નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આજે છે રવિવાર, તો કપાસના બજારનો સર્વે, સોમવારે બજાર ભાવ કેવા રહેશે અને સોમવારથી ફરી રાબેતા મુજબ માર્કેટયાર્ડ પણ ચાલુ થશે અને હાલ ધારીમાં નવા કપાસની આવક થઈ હતી તેના ભાવ કેવા રહ્યા હતા અને સાથે જ કપાસના નુકસાનની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસના નુકસાનની વાત કરીએ તો કપાસ બજારમાં સર્વત્ર બગાડ કેટલો થયો હશે એના ઉપર જ ચર્ચાઓ ચાલી રહી છે। ગુજરાતમાં એક તરફ તો કપાસના વાવેતરમાં જ 15% જેટલો ઘટાડો હતો અને બીજી તરફ પાછોતરા વરસાદ પછી હવે કપાસમાં ફૂલફાલ ખરી જવા ઉપરાંત માંડીને છોડ ઢળી જવાય થયેલા નુકસાનની ગણતરીઓ અત્યારે મંડાઈ રહી છે। જ્યારે હવે વરસાદ 2-3 દિવસથી અટકી ગયો છે અને અત્યારે સારો એવો તાપ જોવા મળે છે, એનાથી હવે કપાસમાં કેટલી રિકવરી આવી શકે તે જોવાનું છે। હવે જો ફેર વાવણીની વાત કરીએ તો તેમાં મોટા ભાગના ખેડૂતો જીરું, રાયડો એવા વિકલ્પો પસંદ કરે તેવી શક્યતા છે। તો હવે નવા કપાસની આવકની વાત કરીએ તો આ દરમિયાન નવા કપાસની ધારી ખાતે 5 મણની આવક થઈ હતી। જ્યારે મુહૂર્તના ભાવની વાત કરીએ તો ત્યાં 2811 રૂપિયા મુહૂર્તના ભાવ હતા। એ સિવાય સેન્ટરોમાં માત્ર 5 સેન્ટર ચાલુ હતા, ત્યાં કપાસની આવક કુલ મળીને 3000 મણની જોવા મળી હતી, જેમાં જેતપુરમાં 300 મણ કપાસ આવ્યો હતો જેના ભાવ 1111 થી 1556, તો બાબરામાં આવ્યો હતો ત્યાંને વાત કરીએ તો ત્યાં 900 મણના કપાસની આવક હતી અને ભાવ 1490 થી લઈને 1630। સાવરકુંડલામાં 100 મણની આવક હતી તો ભાવ 1245 થી 1591। અમરેલીમાં 975 મણની આવક હતી જ્યાં કપાસના ભાવ 1583 રૂપિયા બોલાયા હતા। ઉપરાંત હવે રાજુલામાં 200 મણની આવક હતી જ્યાં 951 થી 1500માં સાટા થતા જોવા મળ્યા હતા। જોકે હવે સોમવારે પણ અમાસ અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, એટલે સોમવારે પણ ઘણા બધા માર્કેટયાર્ડ બંધ જોવા મળી શકે, તો મંગળવારે તમામ જણસીની આવકો થશે। કેટલા યાર્ડ નવા આવકો કપાસની જોવા મળી શકે। ભાવ સારા માલના 1550 થી 1630 સુધીના રહેવાની શક્યતાઓ હાલ અત્યારે દેખાય છે અને આગામી સમયમાં જો રૂ બજાર સાથે જ કપાસનો MCX વાયદો અને ખોળ વાયદાની સ્થિતિ સારી રહેશે તો કપાસની શરૂઆતી દિવસોમાં ભાવ 1700ની નજીક કે 1700ના જોવા મળવાની ધારણા છે। જ્યારે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં પાછલા એક સપ્તાહમાં ખાંડીએ 1500 થી લઈને 1700 રૂપિયા વધીને ખાંડીના ભાવ 59000ની નજીક પહોંચ્યા છે। આઈસ કોટન એક્સચેન્જ ઉપર શુક્રવારે વાયદો હળવો સુધારા સાથે 70 સેન્ટની નજીક હતો, જો કે સપ્તાહ દરમિયાન વાયદામાં 0.5 સેન્ટનો સામાન્ય સુધારો થયો હતો। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ।